આગળ વાત કરીએ તો સુરતમાં દિવાળીના તહેવાર પૂર્વે આવકવેરા વિભાગે પણ મોટી કાર્યવાહી હાથ ધરી છે। શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી એક ખ્યાતનામ શેર બ્રોકિંગ જે ફર્મની મુખ્ય ઓફિસ છે ત્યાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। આ દરોડાના પગલે શેરબજારમાં રોકાણકારો અને સાથે જ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ફર્મમાં મોટી સંખ્યામાં કરચોરી પકડાય તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે। આવકવેરા વિભાગની તપાસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ આવકવેરા દિવસોમાં આ મામલે મોટો ઘટસ્ફોટ પણ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આઈટી વિભાગની આ કાર્યવાહીથી કાળા નાણાંના વ્યવહારમાં જે કરતા હોય છે તમામ એ કરનારાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, દિવાળીના તહેવાર પહેલા આવક વિભાગે તપાસ હાથ ધરી છે, શું વધુ માહિતી? બિલકુલ જે પ્રકારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ને તેની પહેલા આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલું જે ખ્યાતનામ સુરતનું છે શેર બ્રોકિંગ ફર્મ તેના પર હાલ જે પ્રકારે આવકવેરા વિભાગ છે તેમના દરોડા પાડવામાં આવે છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરતમાં તમામ જે પ્રકારે શેર બજારમાં ઇન્વેસ્ટ કરી રહેલા તમામ ઇન્વેસ્ટરો જે છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। કારણ કે એકંદરે કહી શકાય કે જે પ્રકારે પીપલોદ ની આ મુખ્ય જે કહી શકાય કે શેર બ્રોકિંગ ફર્મ છે તે સુરતની પણ મુખ્ય ઓફિસ કહી શકાય। કારણ કે મોટી સંખ્યામાં જે ઇન્વેસ્ટરો હોય છે તે ક્યાંય ને ક્યાંય તેમાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને ખાસ કરીને જે પ્રકારે આ રેડ દરમિયાન ક્યાંય ને ક્યાંય મોટી કરચોરી પકડાય તે પ્રકારનું હાલ અત્યારે આશંકા સેવવામાં આવી રહી છે। કારણ કે જે પ્રકારે આવકવેરા વિભાગ જે છે તેમના બાતમીના આધારે જે તે જગ્યાએ રેડ કરતા હોય છે અને આ સુરતનું જે શેર બ્રોકિંગ જે ફર્મ છે તેની આ મુખ્ય ઓફિસ છે ને તેના જ કારણે જે પ્રકારે હાલ ત્યાં દરોડા ચાલી રહ્યા છે ત્યારે દરોડામાં ક્યાંય ને ક્યાંય જે કાળા નાણાં જે ત્યાં ઇન્વેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને આ ઇન્વેસ્ટરો જે છે તેમના પર ક્યાંય ને ક્યાંય તવાઈ થાય તો નવાય નહીં તે પ્રકારનો હાલ જે પ્રકારે સર્ચ ચાલી રહ્યું છે ને સર્ચ દરમિયાન જે પ્રકારે આગળ જેમ જેમ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમ મોટા નામો ખુલી શકે તે પ્રકારની પણ હાલ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। કારણ કે દિવાળીની પહેલા આ પ્રકારે આવકવેરા વિભાગ દ્વારા જે પ્રકારે દરોડા પાડવામાં આવે છે અને તેને જ લઈને તમામ જે પ્રકારે શેર બજારના ઇન્વેસ્ટરો છે કે જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે તે તમામમાં ફફડાટ ફેલાયો છે અને ખાસ કરીને કાળા નાણાંની જે રોકાણ કરનારા છે તેઓનો પણ ક્યાંય ને ક્યાંય આ સમગ્ર મામલે મોટા નામો સામે આવે તો નવાય નહીં તે પ્રકારે ઇન્વેસ્ટરો જે છે તેમની જેમ જેમ આગળ આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે તેમ તેમ મોટા નામો ખુલવાની પણ હાલ શક્યતાઓ છે તે સેવવામાં આવી રહી છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવકવેરા વિભાગે જે રીતે કાર્યવાહી હાથ ધરી છે આવનારા દિવસોમાં વધુ નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે।